સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં જો ગરમા ગરમ મેથી બાજરીના ઢેબરા મળી જાય અને સાથે કાઠિયાવાડી ભરેલા મરચાં હોય ને તો જલસા પડી જાય, ખરું ને? તો હવે સૌથી પહેલાં લઈશું આપણે 2 કપ ભરી બાજરીનો લોટ અને તેમાં ઉમેરીશું અડધો કપ ભરી ઘઉંનો રોટલીનો લોટ અને 2-3 ઢેબરા વધારે ખવાઈ જાય ને તો પણ પચી જાય એટલે ઉમેરીશું 1 નાની ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલો અજમો. સાથે ઉમેરીશું 1 નાની ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી જેટલા સફેદ તલ. સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું તેલ અને 1 મોટો બાઉલ ભરી મેથીના પાન અને 1 નાનો બાઉલ ભરી કોથમીરના પાન અને હળવા હાથે બધું હવે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધા મસાલા આમાં ભળી ગયા અને હવે ઉમેરીશું 2 ચમચી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં. આ રીતે મિક્સ કરી અને થોડું પાણી ઉમેરતા જઈ અને કઠણ એવો આપણે ઢેબરા માટેનો લોટ બાંધીશું. તો અહીંયા વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. આ રીતે 2-2 ચમચી કરી પાણી ઉમેરવાનું અને આ રીતે સરસ મજાનો લોટ બાંધવાનો. થોડું એવું તેલ લગાવી અને લોટને સુવાળો કરી લીધો અને હવે ઢેબરા બનાવવા માટે આ રીતે મીડિયમ સાઇઝના એવા લુવા લઈ અને આ રીતે રોટલીના લોટમાં તેને કોટ કરી અને આપણે ઢેબરું વણીશું. તો આ રીતે ઢેબરું વણતી વખતે બાજરીનો લોટ હોવાથી ઢેબરું કિનારીઓથી છૂટું પડશે. તો આ રીતે ગોળ વણાઈ જાય પછી એક જ માપનું ઢેબરું બને અને તેની કિનારીઓ પણ છૂટી ના પડે તેના માટે આપણે આ રીતે કોઈ ડીશ કે પછી કોઈ વાટકીથી ઢેબરાને કટ કરીશું. સાઈડનો લોટ આપણે લઈ લઈશું અને આ રીતે તમે જુઓ કે એકદમ એક જ માપનું અને ગોળ મજાનું ઢેબરું વણાઈ ગયું અને અહીંયા તવી પણ આપણી ગરમ થઈ ગઈ છે. તો આ રીતે થોડું એવું તેલ લગાવી અને ઢેબરાને આપણે શેકીશું અને ગેસની ફ્લેમને આપણે હાઈ ટુ મીડિયમ રાખવાની છે. તો આ રીતે એક બાજુ ઢેબરું થોડું એવું શેકાય પછી તેને ફેરવી અને તેના પર તેલ લગાવી લઈશું અને બીજી બાજુ પર ઢેબરાને શેકાવા દઈશું અને આ રીતે બીજી બાજુ પણ ઢેબરું શેકાઈ જાય એટલે એને ફેરવી અને તેના પર પણ આપણે તેલ લગાવી દઈશું. તો આ રીતે બંને બાજુ થોડું તેલ લગાવી અને ઢેબરાને એકદમ સરસ મજાનું શેકી લેવાનું. તો આ રીતે સરસ મજાનું આપણું એક ઢેબરું શેકાઈ ગયું. આ જ રીતે બધા ઢેબરા હવે આપણે બનાવી લઈશું અને હવે આ ગરમા ગરમ મેથી બાજરીના ઢેબરાને તમે કાઠિયાવાડી ભરેલા મરચાં સાથે સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ કાઠિયાવાડી ભરેલા મરચાંની રેસીપી પણ ચેનલમાં મૂકેલી છે.